આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો અને તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ખૂબ જ દુઃખદ છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું. એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. આપણે સૌની જવાબદારી છે. સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે. પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ, આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ, એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું, એમનો આભાર માનું છું. મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે 51,000 રૂપિયો શાયદ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરું છું. સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે. પરિવારની કોઈ માંગણી નથી, પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે. અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી. અહીંયા માનવતાનો મુદ્દો છે. માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ એમના દુઃખમાં ભાગ લેવા.